આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઘર કા ભેદી લંકા ધાય. અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ. બંધ મકાનમાં થયેલી ₹19.80 લાખની ગરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલતા પુત્રને તેનો મિત્ર ચોર નીકળ્યા. અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી ₹19.80 લાખની ગરફોડ ચોરીનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ 18 વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા. મઝૂમ રુસ્તમજી વીમા દલાલનો પરિવાર ગત તારીખ 17 થી 21 ડિસેમ્બરે પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ સમયગાળા દરમિયાન તસ્કરે ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો. ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે 14 તોલા સોના દાગીના જેની કિંમત ₹16.80 લાખ અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી રોકડા 3 લાખ મળી કુલ ₹19,80,000 મત્તાની ચોરી કરી હતી. ભરૂચ પોલીસે તપાસ હાથ ધરતા આરોપી અમદાવાદમાં હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી ફરઝાન મઝૂન વીમા દલાલ ઉંમર વર્ષ 18 ને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ રહેવાસી અમદાવાદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાગીના, રોકડ રકમ સહિત મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17/12/2025 થી 21/12/2025ના બીચ કોઈ સમય મઝૂમ રુસ્તમભાઈ જેના ઘરમાં એક ઘરફોડ થઈ હતી. એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા. તો આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી જેમાં 14 જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે ₹16,80,000 અને બીજા ₹3 લાખ કેશ આની ગરફોડ થઈ હતી. તો આમાં આપણે LCB PI અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર A ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરઝાન મઝૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે. આ જે ફરઝાન મઝૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો. ધરમપુરની માલનપાડ ITIની ઉમદા તાલીમ. ભેંસદરાના તાલીમાર્થી સાયન્સ સેન્ટરમાં પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેનનું મોડેલ બનાવ્યું. ઓવરહેડ વીજ પાવરનો સપ્લાય પટરીમાં આપવાથી ટ્રેનની ઉપર ચડી જવાથી વીજ કરંટના બનાવો ટાળી શકાય છે હોવાનું જણાવતા તાલીમાર્થી આજના ઝડપી બદલાતા યુગમાં શિક્ષણ માત્ર ડિગ્રી સુધી સીમિત ન રહીને કૌશલ્ય આધારિત બનતું જઈ રહ્યું છે. આવા સમયમાં ITI યુવાઓ માટે રોજગાર મેળવવાનો મજબૂત આધાર બને છે. ITIનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ આપી તેમને વહેલી તકે સ્વરોજગાર કે નોકરી માટે સજ્જ કરવાનો છે. આજે અનેક યુવાધન ITI કરી ટૂંકા ગાળામાં આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે. જે પૈકી એક છે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામના તાલીમાર્થી જયદીપ પટેલ, જેમણે ધરમપુર માલનપાડ ITIમાં ઇલેક્ટ્રિશિયનની તાલીમ મેળવી હાલ ધરમપુર સાયન્સ સેન્ટર રોજગાર મેળવી રહ્યા છે. ધરમપુરની માલનપાડ ITIમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરનાર ભેંસદરા ગામના તાલીમાર્થી જયદીપ S પટેલ જણાવે છે કે ધોરણ 10 બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું તે માટે ITI કરવાનું નક્કી કરી માલનપાડ ITIમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક ટ્રેનની ભરતીની જાણ થતાં ફોર્મ ભર્યું હતું, જેના આધારે મારી પસંદગી થતાં મહિને ₹22,000નું સ્ટાઇપેન્ડ મળે છે. અહીં મને 2 વર્ષનો સમય થયો છે. આ દરમિયાન મને વિચાર આવ્યો કે ટ્રેનની છત ઉપર પેન્ટોગ્રાફ ઉપકરણ લગાવવામાં આવેલું હોય છે જે ઉપરથી આવેલી ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન સાથે સંપર્કમાં રહે છે, જેના દ્વારા ટ્રેનને ચલાવવા માટે વીજળી જરૂર મળે છે.
ઓવરહેડ વાયર હેવી વોલ્ટેજના હોવાથી કરંટ લાગવાની શક્યતા રહે છે, જેથી પેન્ટાગ્રાફ વિનાની ઇલેક્ટ્રિક ટ્રેન બનાવવાનો વિચાર આવ્યો, જે માટે કોમ્પ્યુટર ઉપર સોફ્ટવેરનો ઉપયોગ કરી કોડિંગ બનાવ્યા. ટ્રેનની પટરીમાંથી મોટરને વીજળી મળે તો ઓવરહેડ વાયરની જરૂર ન પડે, જે માટે પેન્ટાગ્રાફ વિનાનું ટ્રેનનું મોડેલ તૈયાર કર્યું છે. આ ઇલેક્ટ્રિક ટ્રેનનો ફાયદો એ છે કે ટ્રેનની ઉપર વાયર રહેતા નથી, નીચે ટ્રેકમાંથી જ પાવર સપ્લાય થાય છે. જો કોઈ ટ્રેનની ઉપર ચડી જાય તો કરંટ લાગતો નથી. આ સિવાય સેન્સર હોવાથી ટ્રેન કોઈ પણ જગ્યાએ અટકી પડે તો તાત્કાલિક જાણ થઈ જાય છે. અહીં સાયન્સ સેન્ટરમાં આવતા મુલાકાતીઓ આ મોડેલ જોઈને આશ્ચર્ય અનુભવે છે. આઈટીઆઈ અને સાયન્સ સેન્ટરમાં રાજ્યના અનેક તાલીમાર્થીઓને આર્થિક રીતે પગભર થવા માટેની પ્રેરણા પૂરી પાડે છે હોવાનું જણાવ્યું હતું. હું જયદીપેશ પટેલ, વલસાડ જિલ્લાનો ધરમપુરનું ગામ વિસ્તારા ગામનો રહેવાસી છું. હું આઈટીઆઈ ધરમપુર માલનપાડામાં કરી હતી. ત્યાં મેં લગભગ 2 વર્ષ ઇલેક્ટ્રોનિક આઈટીઆઈ કરી. ત્યાર પછી હું જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ઇલેક્ટ્રોનિક ટ્રેનિંગની ભરતી પડી હતી, જેમાં લગભગ મને નોકરી કરતાં 1-1.5 વર્ષ થઈ ગયું છે. ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રોનિક ટ્રેનિંગ તરીકે કામ કરું છું. હું અત્યારે ઇલેક્ટ્રિક ટ્રેન પર કામ કરી રહ્યો છું, અને આ ટ્રેનોમાં બધા સેન્સર લાગેલા છે કે કોઈ જગ્યાએ અટકી પડે, આગળ કંઈ આવી જાય તો અટકી પડે. મારી અહીંયાથી છૂટી થયા બાદ હું મારા ફ્રી ટાઈમમાં ઘરે ઇલેક્ટ્રોનિકનું બધું કામ મળે એમાંથી મેં સારી આવક બી મેળવી રહ્યો છું. મારું કેરિયર વધારવા માટે હું ધરમપુર આઈટીઆઈ અને ધરમપુર સાયન્સ સેન્ટરનો બી આભાર માનું છું. હું અનેક યુવાનોને બી કહું છું કે આઈટીઆઈ ડિપ્લોમા કરીને બી પોતાનું કેરિયર બનાવી શકે છે. સેલવાસના ખાનવેલ જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે ભાજપ સમિતિની જાહેરાત કરાઈ. દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપ અધ્યક્ષ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાની ઉપસ્થિતિમાં સેલવાસના ખાનવેલ જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ અને એડવોકેટ સન્ની ભીમરાના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવા ખાનવેલ જિલ્લા ભાજપ સમિતિની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી સુનિલ પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ માધા, સંજય રાઉત, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ, ખાનવેલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રમેશ કડુએ કર્યું હતું. સન્માનિત અને સન્માન કરો. મહેરબાની કરીને રોડ પર નહીં ઉભા થતા. તમે ટીમ અને હું વેલકમ કરું છું. like that. વાપી આરએસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી. વિદ્યાર્થીએ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા, એકતા અને સમૃદ્ધ પરંપરાને પ્રતિબિંબિત કરતી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. વાપી આરએસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રથમવાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટિવેશન કરવા માટે વિશ્વ સ્તરીય વક્તા સંજય રાવલની ઉપસ્થિતિમાં શાળાનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ વિશેષ પ્રેરણાદાયી વક્તા સંજય રાવલ તેમજ રમણભાઈ પાટકર, ધારાસભ્ય ઉમરગામ, આરએસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ વાપીના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલબેન રાઠોડ, ટીસા રાઠોડ, શાળાના આચાર્ય ડોક્ટર પ્રખર ભારદ્વાજ તેમજ મહેમાનોના સાનિધ્યમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા, એકતા અને સમૃદ્ધ પરંપરાને પ્રતિબિંબિત કરતી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાની વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા રમતગમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કાર તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ડુંગરા એ મારો મતક્ષેત્ર વિસ્તાર છે અને હું સતત 6 ટર્મથી આ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો છું. ભૂતકાળની અંદર અહીંયા શિક્ષણિકનું સ્તર અને આજના સ્તરની અંદર ખૂબ ફેરફાર આવ્યો છે. જે રીતે ગુજરાતની અંદર 1990ની અંદર માત્ર 53% શિક્ષણ હતું. શાળા પ્રવેશ, કન્યા પ્રવેશ અને અલગ અલગ વ્યાયામો શિક્ષણની અંદર કર્યા. એના કારણે આજે ગુજરાતની અંદર ખૂબ શૈક્ષણિક હબ બન્યું છે અને તેમાં RS ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આજે અમારો જે વાર્ષિક કાર્યક્રમ થયો તો એ કાર્યક્રમની અંદર ખૂબ સારો તફાવત જોયો છે અને એટલા માટે મને આનંદ થાય છે કે દરેક વાલીઓને પોતાના બાળક આ રીતે અભ્યાસ કરી શકે, ઇન્ટરનેશનલ લેવલે જઈ શકે, આ ઈચ્છા હોય છે. અને આજે જ્યારે અમે ઇનામ આપ્યા છે ત્યારે 2003નો એક ઘટના યાદ આવે છે. રમે ગુજરાત જીતે ગુજરાત અને ઇન્ટરનેશનલ પર એક બાળક આગળ આવે એક સરકારની નેમ હતી. પહેલાં તો વાપીમાં ઘણા વખતે આવ્યો અને RS ઝુંઝુનવાલા સ્કૂલમાં એક અદ્ભુત કાર્યક્રમ, ખૂબ બધી સ્કૂલોમાં ગયો છું પણ આવો કાર્યક્રમ પહેલી વાર જોયો કે જ્યાં ઓડિયન્સ આટલું ઇન્ટરેસ્ટેડ રીતે જોતું અને પહેલી જ જે રચના હતી એ શ્રી રામ ભગવાનના જીવન પ્રત્યેની જે બાળકો એમાં મજા કરાઈ છે. એટલે હું માનું છું કે સ્કૂલોમાંથી કંઈક કલ્ચર શરૂ થયું છે એ કાબિલે તારીફ છે. અને જે રીતે મા બાપ સ્કૂલમાં આવે અને બાળકોને પ્રોત્સાહિત કરે, હું માનું છું કે આ બહુ સરસ નવો ચીલો પડ્યો છે. આજે હું પણ આપ નિમિત્તે આવ્યો છું, મને ઇન્વાઇટ કર્યું તો એ માટે મને પણ ખૂબ આનંદ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. आंधियों के बीच जो जलता हुआ मिल जाएगा, आंधियों के बीच जो जलता हुआ मिल जाएगा, उस दिए से पूछना RS झुंझुनवाला का पता मिल जाएगा. एनुअल फंक्शन RS झुंझुनवाला के अंदर आज जो प्रस्तुत हुआ है उसके लिए मैं आप सभी का हृदय की अंतिम तल से धन्यवाद देता हूं. और बच्चों का जो ये प्रस्तुतिकरण आज एल्मा फिएस्टा रिफोरिया रीलोडेड 2025 इसमें जो देखने को मिला, ये अद्भुत प्रस्तुति मुझे लगता है कि कई वर्षों तक हमारे अभिभावकों और वापी की समस्त जनता के हृदय में आज के इस प्रस्तुति के लिए हमारे सभी स्टाफ मेंबर्स का, टीचर्स का, विद्यार्थियों का, अभिभावकों का, मीडिया पर्सनालिटीज़ का, एल्यूमिनाइज का, मैनेजिंग ट्रस्टी का, श्री नीलेश राठौर साहब, वे संपूर्ण परिवार का मैं हृदय से आभार व्यक्त करता हूं, साधुवाद देता हूं कि इस फंक्शन को चार चांद लगाने में आप सभी ने जो सहयोग दिया है वो अविस्मरणीय है. और तहे दिल से धन्यवाद, शुक्रिया. जय हिंद, जय भारत. ગીર સોમનાથના તાલાલામાં પાલિકાએ ગેરકાયદેસર દબાણ ઉપર ફેરવ્યું બુલડોઝર. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં પાલિકાનું બુલડોઝર ફર્યું હતું. તાલાલા શાક માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તાલાલાના શાક માર્કેટ અને ગિરિનામા ચોક વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી પોલીસને સાથે રાખી હાથ ધરવામાં આવી હતી. વિવિધ દબાણકર્તા સામે પાલિકા તંત્ર દ્વારા JCB મશીનો સાથે પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.